રાજકોટમાં ફરી જંગલેશ્વર ડિમોલેશનનો વિવાદ ઉઠ્યો છે। જે કંપનીના બિલનો વિવાદ થયો હતો તેને જ અહીંયા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। વિડિયોગ્રાફી કરતી કંપનીના 24 લાખના બિલને લઈને વિવાદ થયો હતો। આ કંપનીને બ્લેકલિસ્ટ કરવાને બદલે ફરી ટેન્ડર આપી દેવાયું છે। બાલાજી એન્ટરપ્રાઇઝ નામની કંપનીને અહીંયા ફરીવાર કોન્ટ્રાક્ટ મળ્યો છે। જે કંપનીના બિલનો વિવાદ થયો હતો એ જ કંપનીને એ જ ફરીવાર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। વિડિયોગ્રાફી કરતી કંપનીના 24 લાખના બિલને લઈને વિવાદ થયો હતો। આપણી સાથે ગૌતમ ભેડા સંવાદદાતા જોડાઈ ગયા છે। ગૌતમ, અહીંયા જે કંપનીના નામે આ વિવાદ સર્જાયો હતો તેને ફરીવાર કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે, ફરી ટેન્ડર ત્યાં જ આપવામાં આવ્યું છે, શું વિગતો? જી ચોક્કસ, રાજકોટ મનપા દ્વારા જે રીતના મનપાની અંદર જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન જે ગંભીર આક્ષેપો થયા હતા કે કૌભાંડ થયું છે અને કૌભાંડની અંદર જે વિડીયોગ્રાફીનો જે કોન્ટ્રાક્ટ છે તેને ખર્ચને લઈને જે 24 લાખનો ખર્ચ છે તેને લઈને સૌથી મોટો વિવાદ થયો હતો। ત્યારબાદ રાજકોટ મનપાના મેયર અને જે મહાનગરપાલિકાના કમિશનર છે તેમના દ્વારા એવી મોટી મોટી વાતો કરવામાં આવી હતી કે પૈસા પાછા વસૂલવામાં આવશે, આ કંપનીઓ છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે, પરંતુ આની જગ્યાએ મનપાના 4 હાથ હોય એમ આ જ કંપની જે બાલાજી એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે કે જેમની સામે આ કૌભાંડનો આક્ષેપ છે તેને જ ફરી એક વખત કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે। જે વાત મળી રહી છે જે અધિકારી છે તેને મિલીભગત હોવાને લીધે જ આ પ્રકારે ફરી એક વખત કોન્ટ્રાક્ટ મળ્યો હોય। મહાનગરપાલિકાએ ખરેખર આ પ્રકારની કૌભાંડી કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાની હોય છે, એની જગ્યાએ ફરી એક વખત કોન્ટ્રાક્ટ આપતા ફરી એક વખત મહાનગરપાલિકા છે તે વિવાદમાં આવી છે। જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।